વડોદરામાંથી સમાચાર મળી આવે છે। વડોદરામાં વિકાસના કામો દરમિયાન ખોદાયેલા ખાડાઓ હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। માંજલપુરમાં ખુલ્લા ગટરમાં પડી યુવકના મોત બાદ પણ પાલિકા અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી યથાવત છે। નિઝામપુરા સહિત શહેરના અનેક વિસ્તારોમાં માત્ર પ્લાસ્ટિકની પટ્ટી લગાવી રસ્તા ખોદી નાખવામાં આવતા અકસ્માતનો ભય વધી રહ્યો છે, જેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિકાસના ખાડા બન્યા મોતના કુવા, ખુલ્લી ગટરથી યુવકનું મોત થયું છે। પાલિકા કોન્ટ્રાક્ટરો ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। વડોદરાવાસીઓમાં તંત્ર સામે રોષ ફેલાયો છે। ખુલ્લી ગટરથી યુવકનું મોત થયું છે। વિકાસમાં ખાડા બન્યા મોતના કુવા, ખુલ્લી ગટરથી યુવકનું મોત થયું છે। પાલિકા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। વડોદરાવાસીઓમાં તંત્ર સામે રોષ ફેલાઈ રહ્યું છે। વિકાસની ખાડા બન્યા મોતના કુવા એટલે કે ખુલ્લી ગટરથી યુવકનું મોત થયું છે। પાલિકા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। વડોદરાવાસીઓમાં તંત્ર સામે રોષ ફેલાઈ રહ્યું છે। ખુલ્લી ગટરથી યુવકનું મોત થયું છે। કોર્પોરેશન એમના પ્રમાણે કે સુરક્ષા, પણ જે તમે જોવો છો આખે તો તમને ખબર પડે સુરક્ષા કેટલી મૂકી છે લોકોએ। બરાબર, કોર્પોરેશન સુરક્ષા કશી જ મૂકી નથી। જે એમને એક કરવું હોય જે પ્રમાણે એમને સુરક્ષા મૂકી હોય સુરક્ષા કંઈ મૂકી નથી। બધે લખવું પડે બોર્ડમાં ભાઈ ચાલુ છે, અહીંયા આવતા નહીં, ડિવાઈડર છે, તો એક બોર્ડ આ રોડ પર આપણને તો કંઈ દેખાતો નથી। બરાબર, કોર્પોરેશન એવું કેવું છે કે આવું કરવાથી અકસ્માતો ટળી જશે, માનો તો અકસ્માત ટળે આના? ના ના ના, કોર્પોરેશનના મેયર પર કેસ મારો તો ખબર પડે એને કે આ શું છે તે। લોકો શાંત શું કહેશો? માંજલપુરમાં નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ ગયો, પછી પાલિકા હવે દેખાડા પૂરતી કામગીરી કરી રહી છે, જે સુરક્ષાના અમે તમામ પગલાં લઈએ છીએ, માનો તો કે આ જે રીતે આળસ કરી છે એનાથી અકસ્માતો રોકી શકાશે એવું લાગે? કોઈ જ લાગતો નથી, કારણ કે વડોદરામાં આવતા તમામ રોડ આપણી છાણી જગતનાકા ને સમા બ્રિજનું કામ થવાથી ને છાણી જગતનાકા અત્યારે આ કામ થવાથી ફૂલ ટ્રાફિક વાળો રોડ છે। રાત્રે સાંજે 7 પડે તો 1 કિલોમીટરની ફતેગંજની સિગ્નલને લીધે 1 કિલોમીટરની લાઈનો પડે છે। કાલ ઉઠીને કંઈ થયું, કોઈ બી સાઈડ કાપવા માટે કે ગમે તે રીતે ગયા તો ખાડામાં પડેવી છે। શું કહેશો? નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ ગયો છતાં આ કોન્ટ્રાક્ટરો છે, અધિકારીઓ છે, તેઓ નાગરિકોની આંખોમાં ધૂળ ચોકી રહ્યા છે, કેટલું ગેરવ્યાજબી માનો? વડોદરા મહાનગરપાલિકામાં સત્તા પર બેઠેલા લોકોની વહીવટી તંત્ર ઉપર પકડ છે નહીં। અંધેરી નગરી કહેવત છે કે અંધેરી નગરીને ગંડુ રાજા, એની ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, એ આ પરિસ્થિતિ કોર્પોરેશનની આજે થઈ છે। 2005થી હું આ કોર્પોરેશનમાં બેસું છું સભાસદ તરીકે।